નમસ્કાર. દૂરદર્શનના આજના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું ઉન્મેષ દીક્ષિત દૂરદર્શનની તમામ જનતાને, શ્રોતાગણોને આપને આજે એક એવા વ્યક્તિત્વ સાથે મુલાકાત કરાવવા માગું છું કે જેના માટે કદાચ આપણે વિચારીએ તો પણ એ શક્ય નથી. એમનો પહેરવેશ, એમની ભાષા, એમનું પોતાનું એક એકેડેમિક બેકગ્રાઉન્ડ, એમનું પોતાનું પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ, અને વાત કરશે આજે યોગ ઉપર, યોગાસનના ફાયદા ઉપર, અને સાથે સાથે યોગથી મનુષ્યના જીવનમાં, આપણા પોતાના જીવનમાં કેવી રીતના સ્વસ્થતા, સાતત્ય, કદાચ ઘણા બધા બીજા વિશેષણો છે જે આપણે પામી શકીએ. આપણી સાથે આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર દેવદત્ત કાપડિયા. ડૉક્ટર દેવદત્ત કાપડિયા કે જેઓ મેડિકલ પ્રોફેશનલ રહી ચૂક્યા છે. સાહેબ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. થેન્ક યુ. મેડિકલ ગ્રેજ્યુએટ તમે બાય પ્રોફેશન, તમે એન્ટરપ્રિન્યોર રહી ચૂક્યા છો. સાથે સાથે તમે પ્રેક્ટિસિંગ આયંગર યોગા છેલ્લા 25 વર્ષથી છો. અસ્ત્રલ ફાઉન્ડેશન સાથે આપ સેવાકીય કાર્યોમાં છેલ્લા 7 વર્ષથી જોડાયેલા છો અને રેગ્યુલર આયંગર યોગા કેમ્પ્સ કરો છો. સૌથી પહેલાં તો મને જે ક્વેશ્ચન આવે છે ઓડિયન્સ વતી આપને એ પૂછવો છે કે નોર્મલી યોગા માટે ઋષિમુનિઓ અથવા તો એક ભારતીય ટ્રેડિશનલ આઉટફિટવાળા વ્યક્તિઓ અને વ્યક્તિત્વ જાણીતા છે કે જેના કારણે યોગા પ્રેક્ટિસ સરસ રીતે થઈ શકે, અને આપ એકદમ કોર્પોરેટ લુકમાં આવ્યા છો, તો આનું વિશેષ કારણ શું? પહેલાં તો થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ઉન્મેશભાઈ. થેન્ક યુ દૂરદર્શન. વી એપ્રિશિએટ ઇટ કે આજે અમને એક ચાન્સ મળે છે અમારા આયંગર યોગના બાબતમાં તમને થોડુંક જાણકારી દેવા માટે. પહેલી વાત તો એ છે કે આપણે જે યુગમાં રહીએ છીએ, આપણે બધા જ ફેમિલી કે ગૃહસ્થી છે. ગૃહસ્થી હોવાને કારણ આપણી જુદી જુદી રિસ્પોન્સિબિલિટીઝ છે. આપણે જુદા રોલ્સ ભજવીએ છીએ. જેમ કે હું એજ્યુકેશનમાં ભલે ડૉક્ટર હોઈશ, પણ એના પછી ઘણા કારણોને લીધે હું બિઝનેસમાં આવ્યો. અમારી જુદી જુદી બિઝનેસીસ છે. પણ એટ ધ સેમ ટાઈમ યોગમાં ઇન્ટરેસ્ટ હોવાને કારણ આઈ કેપ પરસ્યુઇંગ દેટ. અમારા ગુરુજી જે છે યોગાચાર્ય BK સાયંગર, એમની નીચે પણ હું શીખ્યો છું, એમના સિનિયર ટીચરો પાસે શીખ્યો છું લાસ્ટ 25 વર્ષથી. અને એ પોતે ગૃહસ્થી હતા. આજે એમના દીકરા અને દીકરી સંસ્થા ચલાવે છે, એમના ગ્રેન્ડ ડોટર ચલાવે છે. તો આ કારણે અમારું પણ લોકોને આ પહેરવીને કહેવાનું કારણ એ જ છે કે કોઈ પણ હોય, કોર્પોરેટ હોય કે કોઈ ટીચર હોય, આજે તમે AMAમાં છો, અમારી બધી સ્ટુડન્ટ્સો જે છે, પ્રોફેશનલ્સ છે, હાઉસવાઇફ્સ છે, ડિઝીઝ લોકો છે, યંગ છે, ઓલ્ડ છે, આયંગર યોગ બધા માટે છે. અને વાત કરી કપડાની, મેં નીચે ટી શર્ટે પહેર્યું છે ને મેં શોર્ટ્સે પહેર્યા છે સાહેબ, જરૂર પડશે તો. યોગા એ માત્ર પહેરવેશ માટે નથી, પણ માનસિક અને વિચારો ઉપર એ આપણને લઈ જવાની વાત છે. કદાચ જે હું આપણી વાત સાથે જે સમજી રહ્યો છું એ રીતે. હવે મારે આપને એ પ્રશ્ન પૂછવો છે કે છેલ્લા લગભગ 11 વર્ષથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જ્યારે ભારતમાં એ ઉજવાઈ રહ્યો છે અને વિશ્વભર એને જોઈ રહ્યું છે, તો આ 11 વર્ષમાં તમને શું ફરક લાગ્યો? આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જ્યારે ઉજવાય છે ત્યારે એ ઉજવણી છે કે એ ખરેખર સમાજમાં નાનામાં નાના માણસ સુધી પહોંચી રહ્યું છે? ઓકે, આપણે ઇન્ટરનેશનલ ડે ઓફ યોગ જે કહીએ છીએ, આ 11મું વર્ષ છે, બરાબર. જ્યારે મોદી સાહેબે ચાલુ કર્યું હતું, આ પહેલાં UN કીધું, પછી UN એમનું જે અનાઉન્સ કર્યું, તો પહેલાં એ કારણ હતું કે આપણે દુનિયામાં યોગને પ્રખ્યાત કરવું. એ નામ દરેક શહેરમાં, દરેક કન્ટ્રીમાં, દરેક માણસના જીભ ઉપર આવવું જોઈએ. પણ એની સૌથી વધારે ઇમ્પોર્ટન્સ એ છે કે અનલાઇક ફાધર્સ ડે, મધર્સ ડે, જ્યાં આપણે એક દિવસ કોઈકને ઇમ્પોર્ટન્સ આપતા હોઈએ, આ એક દિવસ એટલે છે કે બીજા 364 દિવસો આપણે આને આપણી લાઈફમાં ઉતારીએ. અને એ હું જોઈ રહ્યો છું કે દુનિયાભરમાં નોટ ઓન્લી આયંગર યોગ, પણ જાત જાતના જે સિસ્ટમ્સ આજે છે, બધી જ સિસ્ટમ્સ આજે લોકો વધારે ને વધારે એડોપ્ટ કરી રહ્યા છે. કારણ કે યોગ એક એવી સિસ્ટમ છે કે તમારું શરીર, તમારું માઇન્ડ એટલે મન, ઇમોશન્સ અને શ્વાસ, આ બધાને જોડીને એને યોગ કરે છે. યોગ એટલે યુજ છે કે જે બધાને સાંધે છે સાથે. ને દેટ ઇઝ વાય ઇટ ઇઝ બિકમિંગ મોર ઇમ્પોર્ટન્ટ. જે એક દિવસ પરથી આજે 365 દિવસ આવી ગયો છે. જી. સો એક દિવસથી 365 દિવસ સુધી આવ્યું છે. મને એક પ્રાથમિક ક્વેશ્ચન એવો પૂછવાનું મન થાય છે કે તમારું યોગ સાથેનો સંબંધ ક્યારે બંધાયો? મેં પહેલો કોર્સ હું 10મીમાં હતો ત્યારે યોગ ઇન્સ્ટિટ્યૂટનું કર્યું હતું.
એના પછી હું કૈવલ્યધામમાં ડૉક્ટર રહ્યો છું, મેં એનો કોર્સ કર્યો જ. પણ લાસ્ટ 30 વર્ષથી હું જ્યારથી ગુરુજી સાથે એટલે યોગાચાર્ય BK સાયંગર સાથે જોડાયો છું ત્યારથી આટલા વર્ષથી હું પ્રેક્ટિસ કરું જ. આજે પણ હું 3 થી 4 ક્લાસ અઠવાડિયામાં એટેન્ડ કરું પોતાને માટે, અપાર્ટ ફ્રોમ ટીચિંગ. એટલે આ એક એવી સાધના છે કે એક એવું એક પુરુષાર્થ છે આપણે કહીએ તો, જે ધર્મથી આપણને મોક્ષ તરફ લઈ જવું જોઈએ. અને આ સિસ્ટમમાં એટલી ડેપ્થ છે કે તમે વર્ષો સુધી પાછા ને પાછા કર્યા કરો તો એ રોજ તમને કંઈક નવું મળશે. કરેક્ટ. એ જે નવું મળવાની તમે જે વાત કરી, આપ ગ્રેજ્યુએટ, આપ મેડિકલી ડૉક્ટર છો અને સાથે સાથે યોગ સાધના કરો છો. એવો કોઈ બનાવ આપ કહી શકો કે જેમાં કદાચ મેડિકલી એ પેશન્ટને અથવા તો એ વ્યક્તિને કદાચ બહુ સારું થાય એવું નહોતું અથવા તો અસર બહુ મોડેથી થાય એવી હતી, પણ તમે એને યોગ પ્રેક્ટિસ કરવાનું કહ્યું ત્યારે એને જલ્દી એની અસર થઈ? સાહેબ, આજે જ એક બેન આવવાના છે, હું અમદાવાદની જ વાત કરું કે એમને એ બ્રેસ્ટ કેન્સરના સર્વાઈવર છે. આફ્ટર મેસ્ટેક્ટમી એટલે જે બ્રેસ્ટ રિમૂવ કરે, આર્મપિટ્સમાંથી બધા લિમ્ફ નોડ્સ કે જે આખું એક્સકવેશન પછી નોર્મલી શું થાય કે એમાં સ્ટીફનેસ, પેન, સ્વેલિંગ આવે, વજન ઉચકી ન શકે, એ લોકોની મૂવમેન્ટ રેન્જ ઓછી થઈ જાય. તો આ જ બેન જ્યારે અમારી પાસે અહીંયા પહેલી વાર આવ્યા હતા, આજે તમે એને જોશો શું કરશે. બધા જ આસનો જે બધા કરીએ જ, શીર્ષાસનથી માંડીને સર્વાંગાસનથી માંડીને જે પણ આપણે કઠણ આસને સમજીએ જે ડિફિકલ્ટ છે એ બધું કરી શકે જ બિકોઝ ઓફ કરેક્ટલી ડન યોગ. આજે યોગ પણ અમારી જે સિસ્ટમ છે એમાં અમે સિક્વન્સિંગ રાખીએ, અમે અલાઇનમેન્ટ કહીએ છીએ કે ભાઈ સ્ટ્રેટનેસ જોઈએ, હાથ સીધો હોવો જોઈએ, તમે વળો તો બે સાઈડ પેરેલલ રહેવી જોઈએ. આ બધી જ વસ્તુ આપણે ટ્રાય કરીએ. ને જે નોર્મલ પર્સન ન કરી શકે તો અમે જુદી જુદી પ્રોપ્સ કહીએ છીએ જે અમે વાપરીને માણસને એ સેમ બેનિફિટ આપી શકીએ. કારણ કે જ્યારે અલાઇનમેન્ટ આવે શરીરમાં ત્યારે જે આસનનું ડેફિનેશન છે સ્થિરમ સુખમ આસનમ, તો એ સ્થિરતા ને સુખતા ઓટોમેટિકલી આવે છે. એટલે આપણે પણ સીધા બેઠા હોય તો આપણે બેસી શકીએ જ. હું આમ ખૂંદો વાળીને બેઠો હું તો થોડો વખતમાં મારા શ્વાસમાં પ્રોબ્લેમ થશે, મારું માઇન્ડ થોડું એક્ટિવ ઓલું થવા લાગશે. તો એ જે અલાઇનમેન્ટ જરૂરી છે એ બધા પ્રોપ્સ અને રેગ્યુલર આસનથી થાય છે. રેગ્યુલર આસનથી થાય છે. અને તમે જે સ્થિરતાની વાત કરી એની જોડેનો જ એક બીજો અત્યારે જે ઇંગ્લિશમાં યુથ માટે હોય કે પછી કોઈ એડલ્ટ્સ માટે હોય, ટોલરન્સ એક વિષય છે અથવા તો કદાચ એક ડિસીઝ થઈ ગયો છે કે હવે એ સહનશક્તિ રહી નથી. એ સહનશક્તિમાં યોગ કેવી રીતે મદદરૂપ થઈ શકે? જ્યારે આપણે રિએક્ટિવ હોઈએ છીએ, એટલે તમે મને કાંઈ કહો ને હું તરત રિએક્ટ થાઉં, તો દેટ લીડ્સ ટુ લેસ ટોલરન્સ, દેટ લીડ્સ ટુ સ્ટ્રેસ, ને જે બધા આજના સાયકોસોમેટિક ડિઝીઝીસ આપણે સમજીએ છીએ. તો યોગ કરવાથી માણસ એક શ્વાસના થ્રુથી, શરીરના થ્રુથી, મનના ફોકસથી થ્રુથી આપણે સ્ટેપ બેક કરી શકીએ છીએ. આપણે રિએક્ટને બદલે આપણે એક્ટિવ થઈએ જ, આપણે સમજીએ જ અને પછી આપણે એક્શન કરીએ છીએ. સો વેન યુ સ્ટેપ બેક, એ યોગાસન અને જે યોગ ક્રિયાઓ અમે શીખવાડીએ છીએ એનાથી આ થઈ શકે છે. કરેક્ટ. એ જે યોગાસનથી આ થઈ શકે છે એ કદાચ ઘણા બધા મારા દૂરદર્શનના શ્રોતા મિત્રોને ક્વેશ્ચન હશે કે યોગ ત્યારે કરવાનો જ્યારે આપણે બીમાર હોઈએ ત્યારે. જ્યારે તમે એ વાત કરી રહ્યા છો કે બીમાર ન પડો એના માટે પણ યોગ કરવાનો હોય, તો એના માટેની એ માનસિકતા કઈ હોવી જોઈએ? વ્યક્તિઓએ શું વિચારવું જોઈએ? સવારે એમની દિનચર્યા કેવી રીતે ચાલુ કરવી જોઈએ કે જેથી કરીને આ જીવનનો એક ભાગ બની જાય અને બીમાર પડે એ પહેલાં અથવા તો બીમારી વધારે ન થાય એ પહેલાં એ યોગને દિનચર્યામાં એ આવરી લે? સાહેબ, આજે આપણે મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં બેઠા છે. મેનેજમેન્ટ આપણને શું કહે છે કે ભાઈ પ્રિવેન્શન ઇઝ બેટર. આજે તમે કોઈક ફેક્ટરી ચલાવો તો તમે એની રાહ નહીં જુઓ કે કંઈ પ્રોબ્લેમ થાય, એટલે યુ આર ઓલરેડી તમે વિચારી રહ્યા છો. મેનેજમેન્ટ ટેકનિક્સ હોય છે જેનાથી આપણે બધા પોસિબિલિટીઝ જોઈ શકીએ, આપણે એને માટે SOPs ક્રિએટ કરી શકીએ કે જે આ વસ્તુ ન થાય. સેફ્ટી હો, પ્રોડક્શન હો, ક્વોલિટી હોય, જે પણ તમે એરિયાઝમાં વર્ક કરતા હો એને માટે આ સેમ સિસ્ટમ આપણા શરીર, આપણા મન માટે, આપણી લાઈફ માટે જે છે એ યોગ છે. એટલે મારા પ્રમાણે એની પર્સન જે કોમન સેન્સ વાપરે એ સમજે જ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. અને એ જ હેતુથી અમે એ જ કહીએ જ કે ભાઈ યંગ એજથી આજે સ્ટુડન્ટ્સ છે, આજે ટીચર્સ છે,
આજે આપણે યંગ એડલ્ટ છે, એલ્ડરલી પીપલ છે, દરેક માણસ એના સ્ટેજે એના તરફથી એની રીતે કરી શકે જ ને આ સેમ બેનિફિટ મેળવી શકે છે. જી, તો શ્રોતા મિત્રો આપ જુઓ છો કે કઈ રીતે એકદમ સહજતાથી આપણને ડૉક્ટર દેવદત્ત સાહેબ કે જે મેડિકલી પ્રોફેશનલી ડૉક્ટર છે, પ્રોફેશનલી એ પોતે એન્ટરપ્રિન્યોર રહી ચૂક્યા છે, બિઝનેસ કરે છે અને સાથે સાથે યોગા પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે અને ખાસ કરીને આયંગર યોગાના પ્રેક્ટિશનર છે. તો આ જે અલગ અલગ યોગાના જે નામ સાંભળવામાં આવે છે એ શું છે? અલ્ટિમેટલી એ એક જ છે કે પછી એને કઈ રીતે અલગ રીતે તારવવામાં આવે છે? સાહેબ, આપણી જે કહીએ ટ્રેડિશન કહો, સંસ્કૃતિ કહો, એમાં તો પતંજલિ યોગ સૂત્ર આનું એક બેઝ ગણાય. પતંજલિ યોગ સૂત્રમાં અષ્ટાંગ યોગનું આખું વર્ણન કર્યું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. તો આ યુનિવર્સલ છે. આયંગર યોગ કહો, ક્રિયા યોગ કહો, ઈશા યોગ કહો, કોઈ પણ તમે સિસ્ટમ તમારા પોતાનું નામનું યોગ આજે તમે ચાલુ કરો, પણ આ સિસ્ટમ તો યુનિવર્સલ છે. આ એનો આધાર છે. હવે આયંગર યોગ, હું બીજાની તો વાત નહીં કરું બહુ, પણ આયંગર યોગમાં અમારી જે ખાસિયત છે એ એક છે કે ભાઈ અમે અલાઇનમેન્ટ એટલે જે સ્ટ્રેટનેસ હોય, જે એક વસ્તુ લાઇનમાં હોવી જોઈએ બીજા સાથે, એના ઉપર અમે બહુ મહત્ત્વ આપીએ છીએ. એ વસ્તુ જે માણસ ઘણા લોકો નથી કરી શકતા એજને લીધે, ડિઝીઝને લીધે, સ્ટીફનેસને લીધે, એને માટે અમે પ્રોપ્સ ઘણા બનાવ્યા છે, જે હું તમને થોડો વખત પછી થોડું બતાડીશ કે આપણે આ પ્રોપ્સ કઈ રીતે સિમ્પલી વાપરી શકીએ છીએ. કરેક્ટ. અને આ જ આસન જે નોર્મલી ઘણી સિસ્ટમો તમને એક પછી એક કરાવે એક્સરસાઇઝની જેમ, કે તમે કહો કે હું 100 સૂર્ય નમસ્કાર કરીશ, તો અમે ઉલટું કહીએ છીએ કે તમે આસન ધારણ કરીને એમાં મેન્ટેન કરો. આજે મારે કાંઈ વસ્તુનું વિચારવું હોય તો આઈ હેવ ટુ સિટ સ્ટીલ. જે ભાગતો માણસ હોય એ વિચારી ન શકે, એ અંદર ઇન્ટ્રોસ્પેક્ટ ના કરી શકે. તો ઇન્ટ્રોસ્પેક્શન જે જરૂરી છે આ બધો બદલાવ લાવવા માટે, એ અમે પ્રોપ્સથી અને અલાઇનમેન્ટ આસન કરવાથી કરી શકીએ છીએ. જી, જે આ પ્રોપ્સ આપ લઈને આવ્યા છો, તો અત્યારે એ મારાથી થઈ શકે? હું પણ તમારી જેમ 100% કોર્પોરેટ લુકમાં જ છું. યસ, આનો આ જ અમારો મેસેજ છે. એઝ ઇઝ વેર ઇઝ હિયર એન્ડ નાઉ. જે પણ છે, જે સ્થિતિમાં છે, તમે આ વાપરીને જરૂર કરી શકો છો સાહેબ. એ અમે બતાડશું તમને. આ પ્રોપ્સનો ઉપયોગ કોર્પોરેટમાં બેસીને પણ જો આપણે કરી શકીએ તો કદાચ જે મારો આના પછીનો એક ક્વેશ્ચન છે આપને કે સ્ટ્રેસફુલ લાઈફમાં જે લોકોને કોર્પોરેટ્સમાં ડિસીઝીસ વહેલા થઈ જાય છે, 8 કલાક 10 કલાક એક જ જગ્યાએ બેસી રહેવાનું ને કામ કરવાનું, અને પછી મંથ એન્ડને, ક્વાર્ટર એન્ડને, યર એન્ડના ગોલ્સના સ્ટ્રેસ જે હોય, એમાં દરેક વસ્તુ અમે જો ઓફિસમાં રાખીએ તો આનો ફાયદો કેટલો થાય? 100% થાય. અમે ઘણા કોર્પોરેટ્સમાં આખી દુનિયામાં શીખવાડી રહ્યા છે. એટલે આજે એક કન્સેપ્ટ આજે છે કે બર્નઆઉટ થાય છે, કે ભાઈ દેર ઇઝ બર્નઆઉટ ઓફ એક્ઝિક્યુટિવ્સ, યંગ પીપલ આર ફોલિંગ ઇલ. તો એનું સિમ્પલ બ્રેક્સ, તમે ઓફિસમાં બેઠા હો, તમે ઘરે બેઠા હો, સિમ્પલ બ્રેક્સ લો, સિમ્પલ આસન જે આ પ્રોપ્સથી હું તમને બતાડીશ, તમે કરો તો તમને પોતાને એનો અનુભવ થશે, જે પોઝિટિવિટી લાગે, જે સ્થિરતા લાગે. અને એ એકવાર પોઝિટિવ તમે ચાખી લો ને તો પાછું ચાખવાનું મન થાય. એટલે ઇટ ઇઝ અ પોઝિટિવ, કાન્ટ કોલ ઇટ એડિક્શન, પણ એક પોઝિટિવ આપણને એની તરફ ખેંચાય છે કે ભાઈ મારે આ કરવું છે. તો દૂરદર્શનમાં બેઠેલા અત્યારે ઘણા બધા આપણા શ્રોતા મિત્રો હોય કે પછી કોર્પોરેટમાં કામ કરતા હો ને આપ ક્યારેક આ પ્રોગ્રામ જોતા હો, જો તમે તમારી ઓફિસમાં, ઘરમાં પણ એક સહજતાથી આ વસ્તુ કરવા માગતા હો, તો દેવદત્ત સાહેબ, હું આપને રિક્વેસ્ટ કરીશ કે આપ મને આ શીખવાડો. મને જોઈને કદાચ એ લોકોને આવડે, મને આ આવડશે નહીં એટલે કદાચ તમારે મને શીખવાડવું પડશે, પણ મને જોઈને જો આપ કરી શકતા હો અને એ લોકો ઘરે બેસીને, ઓફિસમાં બેસીને પણ જો કરી શકે તો એના માટે ઘણો જ ફાયદો થશે. જરૂર કરીએ આપણે. મને તમે આના દ્વારા શું શીખવાડશો? ઓકે, તો પહેલાં તો તમે થોડા એજ ઉપર આવો. ઓકે. એટલે આજે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે, જ્યારે આપણે બેસીએ ને, સ્ટ્રેટનેસ માટે અલાઇનમેન્ટ જરૂરી છે. આજે તમે બેઠા છો તો તમારો લેગ એંગલ પર છે, તો હું કહું છું કે પહેલાં બ્રિક પર બેસો. ઓકે. બ્રિક તમારી નીચે રાખો અને બેસો. રાઈટ. તો આ બેસવાથી શું થાય છે? આ પગ પર્પેન્ડિક્યુલર થઈ ગયો. પહેલાં આવી રીતે એંગલ પર હતો. તો ધ મોમેન્ટ પર્પેન્ડિક્યુલારિટી આવે ને તો તમારું શરીર સ્ટ્રેટ થવા લાગશે. બરાબર છે? હવે પગ નોર્મલી આપણે જોઈએ તો આમ બહારની તરફ ફરતા હોય, તો હું શું કહું છું કે પગ તમે પેરેલલ કરો.
રાઈટ. એટલે પાછું વેટ વચ્ચેથી જાય છે. તમારું શરીર આમાં સ્થિર છે, આમાં સ્ટેડી છે, ઇટ ઇઝ સપોર્ટેડ કરેક્ટલી. હવે આપણે કહીએ હાથ આપો. વેરી ગુડ. આ એલ્બોઝ સીધા છે હમણાં. હવે હાથ ઉપર લો. યુ વિલ ફાઇન્ડ કે એલ્બોઝ થોડા વળશે. એજ રિલેટેડ, એમાં કંઈ તમારે માટે જ એકલા માટે નથી, બધા માટે. હવે